તો કાવ્ય નંબર 5 ગુર્જરીના ગૃહકુંજે, જેના કવિ છે સુંદરમ. બરાબર, આ સુંદરમ એ કવિનું ઉપનામ છે અને એમનું પૂરું નામ છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર. બરાબર, પરીક્ષામાં પૂછાય, તમારે ખાસ એમનું પૂરું નામ યાદ રાખવાનું છે, ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, અને તેમનું ઉપનામ છે સુંદરમ. બરાબર, તો આપણે આપણી આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. બરાબર, ગીત એટલે તમારે સાહિત્ય પ્રકાર પણ યાદ રાખવાનો છે. ગુર્જરીના ગૃહકુંજે, જેના કવિ છે સુંદરમ, અને આ કવિતાનો સાહિત્ય પ્રકાર છે ગીત. બરાબર, તો હવે આપણે કવિ પરિચયનો અભ્યાસ કરીએ. જોઈએ કે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર સુંદરમ, ભરૂચ પાસેનું મિયામાતર ગામ તેમનું વતન છે. પોંડિચેરીના શ્રી અરવિંદ આશ્રમમાં નિવાસ કર્યા પછી પૂર્ણ યોગના સાધક તરીકે જીવન વિતાવ્યું હતું. બરાબર, તો અહીંયા કવિ વિશે આપણને પરિચય આપ્યો છે કે એમનું પૂરું નામ ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર, એમનું ઉપનામ સુંદરમ, તેમનું જન્મસ્થળ ભરૂચ પાસેનું મિયામાતર ગામ, અને આ કવિ પોંડિચેરીના શ્રી અરવિંદના આશ્રમમાં નિવાસ કર્યો હતો અને પૂર્ણ યોગના સાધક તરીકે તેમને પોતાનું જીવન વિતાવ્યું. ગુજરાતી ભાષાના ઉત્તમ કવિઓમાં સુંદરમનું આદરભર્યું સ્થાન છે. બરાબર, અને આ ગાંધી યુગના મહત્ત્વના કવિ છે. તો ગુજરાતી સાહિત્યમાં ઘણા બધા કવિઓ થઈ ગયા, એમાંથી ઉત્તમ કવિઓમાં સુંદરમનું નામ આજે પણ લેવામાં આવે છે. તેમનું સાહિત્ય જોઈએ કે કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા, વરદા વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. પરીક્ષામાં તમને આ પૂછાઈ શકે તો એમના કાવ્ય સંગ્રહોના નામ યાદ રાખવાના કે કોયા ભગતની કડવી વાણી, કાવ્યમંગલા, વસુધા, યાત્રા અને વરદા આ તેમના કાવ્ય સંગ્રહો છે. તેમની આરંભની કવિતામાં વાસ્તવ દર્શન અને ગાંધીયુગીન ભાવનાઓ પ્રગટ થાય છે. તો ઉત્તરકાલીન કવિતામાં શ્રી અરવિંદનો પ્રભાવ વર્તાય છે. એટલે કે તેમની આરંભની કવિતા, એટલે કે આ કવિએ શરૂઆતમાં જે કવિતાઓ લખી હતી તેમાં તેમના વાસ્તવ દર્શન અને ગાંધીયુગ, કેમ કે આપણા આ કવિ છે સુંદરમ એ ગાંધીયુગમાં થઈ ગયા, એટલે ગાંધીજીનો એમનો પ્રભાવ એમની કવિતાઓમાં જોવા મળે. અને ઉત્તરકાલીન એટલે કે એના બાદ જ્યારે તેઓ પોંડિચેરીના શ્રી અરવિંદના આશ્રમમાં નિવાસ કર્યો એ પછીની કવિતાઓમાં શ્રી અરવિંદનો પ્રભાવ જોવા મળે છે. કવિતા ઉપરાંત નવલિકા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન વગેરે ક્ષેત્રે તેમનું નોંધપાત્ર પ્રદાન છે. તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ પુરસ્કૃત કરવામાં આવેલા છે. બરાબર, કે આપણા આ કવિએ કવિતાઓની સાથે સાથે નવલિકા એટલે કે ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, પ્રવાસ, વિવેચન ઘણા બધા સાહિત્યોનું સર્જન કર્યું છે. અને તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક તથા દિલ્હી સાહિત્ય અકાદમી જેવા ઘણા બધા એવોર્ડો પણ મળેલ છે. બરાબર, હવે આપણી કવિતા વિશે જોઈએ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય એ વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો કે આપણી આ કવિતા કવિ સુંદરમના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવાય છે, તો એમનો કાવ્ય સંગ્રહનું નામ છે વસુધા. કે ગુર્જરીના ગૃહકુંજે કવિતા એ વસુધામાંથી લેવામાં આવી છે. આ કાવ્યમાં પોતાની જન્મભૂમિ પ્રત્યેનો અપાર પ્રેમ વ્યક્ત થયો છે. બરાબર, અહીંયા કવિ સુંદરમે પોતાની જન્મભૂમિ એટલે કે આપણો જન્મ જ્યાં થયો હોય તે જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો છે. સંસ્કૃત સાહિત્યમાં પણ કહેવાયું છે કે જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ગરીયસી. બરાબર, જનની જન્મભૂમિ સ્વર્ગદાપી ગરીયસી એટલે કે જનની એટલે કે મા અને જન્મભૂમિ એ સ્વર્ગથી પણ ચઢિયાતી છે. આ સંસ્કૃતમાં એક કહેવત છે કે જે જનની જે આપણી માતા છે અને જે આપણી જન્મભૂમિ છે આ બંને વસ્તુ એ સ્વર્ગથી પણ ચઢિયાતી છે.
પહેલીવાર જ્યાં આંખ ખોલી, પહેલીવાર જ્યાં પગલીઓ પાડી, પહેલીવાર યૌવનનો ઉછાળ જ્યાં અનુભવ્યો, એ ઘર, એ પ્રદેશ સતત કાવ્યનાયકના મનમાં ગુંજ્યા કરે છે. બરાબર. આ એ ઘર અને પ્રદેશ છે જ્યાં અનેક ઋતુઓ પસાર કરી, ડુંગરો ખેતરોમાં ભમ્યા, નદીઓમાં નાહ્યા, અનેક સુખ દુઃખ મળ્યા ને માટે જ આખી દુનિયા ભમ્યા, પરંતુ પોતાના ઘરને, પોતાની જન્મભૂમિને ક્યારેય ભૂલ્યા નહીં. એ આ કાવ્યનો મુખ્ય ભાવ છે. બરાબર. તો આપણી આ કવિતામાં કવિએ શાના વિશે વર્ણન કર્યું છે? તો આપણી આ કાવ્યમાં ગુર્જરીના ગૃહકુંજે, કવિતાનું નામ જ જુઓ, ગુર્જરી. ગુર્જરી એટલે કે ગુજરાત પ્રદેશ. બરાબર. અને ગૃહકુંજે, ગૃહ એટલે કે ઘર, અને કુંજે એટલે કે અવાજ કરે કે મારા ગુજરાતનું, મારું ઘર એ મને બોલાવી રહ્યું છે, એવો એનો ભાવ પ્રગટ કરતું ગુજરાતનું, પોતાની જન્મભૂમિનું વર્ણન કરતું સુંદર મજાનું આ કાવ્ય છે. બરાબર. તો આ કવિતામાં કવિ કહેવા માગે છે કે આપણો જન્મ જે જગ્યાએ થયો, જે પ્રદેશમાં થયો, એ સ્વર્ગથી પણ ચડિયાતું છે. એને આપણે ક્યારેય ભૂલવું જોઈએ નહીં. એટલા માટે જ એક કહેવત છે કે ધરતીનો છેડો ઘર. એટલે કે તમે દુનિયામાં ગમે ત્યાં ફરો, પરંતુ જો તમારા ઘરે ના જાઓ પાછા, તો તમને ગમશે નહીં. તમે ગમે ત્યાં ફરતા હોય, પરંતુ પોતાના ઘરમાં આવો ત્યારે જે અપાર શાંતિનો અનુભવ થાય, એવો અનુભવ તમને બીજે ક્યાંય થતો નથી. એટલે કે આપણી આ દુનિયામાં બે જ એવી વસ્તુ છે કે જ્યાં તમને શાંતિ મળે. એક પોતાની જનની, એક મા પાસે, અને એક જન્મભૂમિ. બરાબર. કે આવી વતન પ્રેમની ઘણી બધી કવિતાઓ આપણે ભણી ગયા છે, અને આવો જ વતનનો પ્રેમ દર્શાવતું સુંદર મજાનું કાવ્ય ગુર્જરીના ગૃહકુંજે, જેમાં કવિ સુંદરમે પોતાને જન્મભૂમિ વિશે જણાવ્યું છે. અહીંયા કવિતાનો કાવ્યનાયક એટલે કે કવિતાનો મુખ્ય પાત્ર એ પોતાની જન્મભૂમિની ગૌરવગાથાનું વર્ણન કરે છે, જેનો આપણે હવે વિગતે અભ્યાસ કરીશું. તો જોઈએ કાવ્ય સમજૂતી. કે કાવ્ય સમજૂતીમાં પ્રથમ અંતરો છે કે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. આંખ અમારી ખુલી અહીં પહેલી, પગલી ભરી અહીં પહેલી, અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. બરાબર. કે અહીંયા કવિ પોતાનો વતન પ્રેમ દર્શાવવા માટે, પોતાના વતન માટેનું જે એનું ગૌરવ કરતું અહીંયા સુંદર મજાનો ભાવ કવિ સુંદરમે વર્ણવ્યો છે. કે ગુર્જરી, ગુર્જરી એટલે કે ગુજરાત. બરાબર. કે ગુજરાતને ગુર્જર નગરી કહેવામાં આવે. આવું મારું ગુજરાત, કે એના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. કે પોતાના વતન, પોતાનું વતન ગુજરાત, અને એ ગુજરાતનું ગૌરવ ગાતું આ સુંદર મજાનું કાવ્ય, એ પોતાનું વતન, એ પોતાની ભૂમિ, એ જન્મભૂમિનું અહીંયા આલેખન કરવા માટે કવિ સુંદર મજાનું વર્ણન કરે છે કે અમારું જીવન ગુંજે ગુંજે. કે આવા ગુજરાતમાં મારું જીવન ગુંજી રહ્યું છે. આંખ અમારી ખુલી અહીં પહેલી. તો પહેલી જ લીટીમાં કવિ કહેવા માગે છે કે આંખ અમારી ખુલી અહીં પહેલી, એટલે કે અમે અહીંયા જ જન્મ લીધો છે. પગલી ભરી અહીં પહેલી. કે અહીંયા જ અમે સૌ પ્રથમ ચાલતા શીખ્યા, એટલે કે પહેલાં ડગલા ભરતા આ જ જન્મભૂમિમાં અમે શીખ્યા. અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી. એટલે કે આ જ જગ્યાએ મારું યૌવન, મારી યુવાની એ ખીલી હતી, એની વાદળીઓ વરસેલી હતી. એટલે કે આ જ એ જન્મભૂમિ છે, અને આવી મારી જન્મભૂમિનું મને ખૂબ જ ગૌરવ છે કે જ્યાં મેં મારી યૌવન, મારી યુવાની પસાર કરી. ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે. બરાબર. બીજો અંતરો જોઈએ. અહીં જ સિંહાડે તાપ્યા સગડી, કોકિલ સુની વસંતે, અષાઢના ધન ગર્જન ઝીલ્યા, રન જનતા ઉરતંતે. બરાબર.
તો અહીંયા કવિ કહે છે કે અહીં અમે શિયાળામાં તાપ્યા સગડી, કે મેં અહીંયા બધી જ ઋતુઓનું મેં અનુભવ કર્યો છે કે અહીં શિયાળામાં અમે સગડીએ તાપ્યા છે. કોકિલ સુની વસંતે, કોકિલ એટલે કે કોયલ, બરાબર, નર કોયલ કોકિલ. અહીંયા ખાસ યાદ રાખજો, સમાનાર્થી શબ્દમાં પૂછાય. કોકિલ એટલે કે કોયલ, બરાબર, કે વસંત ઋતુમાં અમે કોયલનો અવાજ પણ અહીંયા જ સુન્યો એટલે કે સાંભળ્યો. અષાઢના ધન ગર્જન, કે અષાઢ મહિનાના ધન ગર્જન એટલે કે વાદળોની ગર્જના, અષાઢ મહિનાના વાદળોની ગર્જના પણ અમે અહીંયા જ જોઈ. અને રંજનતા ઉરતંતે, ઉરતંતે એટલે કે હૃદયના તાતને, બરાબર, કે આવા હૃદયના તાતને અમે આવા ધન ગર્જન જોયા. એટલે કે અહીંયા જ આ મારી જે જન્મભૂમિ છે એ જન્મભૂમિથી જ હું બધું શીખ્યો છું. તો એવી જન્મભૂમિનું મને ખાસ ગૌરવ હોવું જોઈએ, બરાબર. આપણે દરેકને આપણે જન્મભૂમિ વિશે ખાસ ગૌરવ હોય છે. આપણો જન્મ જ્યાં થયો હોય, આપણું જે ગામ હોય એ આપણા ગામ વિશે આપણને ખાસ ગૌરવ હોય ને હોય જ, બરાબર. અને એ આપણને ગમે જ, બરાબર. આગળ જોઈએ કે અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં કોતરમાં, નદીઓમાં નાહ્યા આડોટ્યા કુદરત પાનેતરમાં. કેટલું સુંદર વર્ણન અહીંયા કવિએ કર્યું છે કે અમે ભમ્યા એટલે કે ફર્યા, બરાબર, રખડ્યા. કે અમે અહીંના ખેતરમાં, ડુંગરોમાં, કોતરોમાં, કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો ખાડો કે બખોલ, બરાબર, એને કોતર કહેવાય. કે નદીની આજુબાજુ જે જગ્યા હોય જાડી ઝાખરાવાળી એને કોતર કહેવાય. તો અહીંયા કવિ કહે છે કે અમે અહીંના ખેતરોમાં ભમ્યા, અહીંયા જ અમે મોટા થયા છે. અહીંના ડુંગરોમાં ને કોતરોમાં અમે ફર્યા છીએ. અહીંની નદીઓમાં નાહ્યા છીએ, એમાં આડોટ્યા છે. અને કુદરતના પાનેતરમાં એટલે કે અહીંની કુદરતી સંપત્તિમાં અમે મોટા થયા છે. તો અહીંયા આ કવિતામાં ગુજરાતનું તો વર્ણન કર્યું જ છે, પરંતુ સાથે સાથે પોતાના વતનનું પણ, પોતાના ઘર, પોતાના પ્રદેશનું, અહીંયા જુદી જુદી ઋતુઓમાં કવિએ જે અનુભવ કર્યા છે એ દરેક અનુભવનું સુંદર રીતે અહીંયા વર્ણન કર્યું છે, બરાબર. આગળ જોઈએ કે અહીં અમારા તન ધન અર્પ્યા, પૌરુષ પ્રાણ સમર્પર્યા, વિશ્વવાડીને સુફલિત કરવા, નસ નસથી રસ અર્પ્યા. જુઓ કે અહીંયા કવિ એ પોતાનું જે વતન છે એનું તો ગૌરવ કરે જ છે, પરંતુ સાથે સાથે વિશ્વની વાડીને એટલે કે આ સમગ્ર વિશ્વને સુફલિત કરવા, સુફલિત એટલે કે ફળદ્રુપ કરવા, સારા ફળવાળું બનાવવા માટેના જે પોતાને રસ અર્પ્યું છે એની વાત કરે છે. કે અહીંયા કવિ કહે છે કે અહીંયા જ અમારા તન અને ધન અર્પ્યા, કે આ જે અમારું વતન છે, આ મારો જે પ્રદેશ છે, ત્યાં જ મારું તન મન ધન સર્વસ્વ રહેલું છે. પૌરુષ પ્રાણ સમાર્યા, કે અહીંયા જ મને પૌરુષના એટલે કે પુરાસતનના, બરાબર, પુરાસતન એટલે કે પૌરુષ યુવાનીના પ્રાણ મને મળ્યા છે એવું કામ કરવાનું. અને એવું કામ કરીને આ વિશ્વવાળીને એટલે કે આ સમગ્ર વિશ્વને હું એનું ગૌરવ કરીશ, એને પ્રફુલ્લિત કરીશ, એને ફળદ્રુપ કરીશ. અને એવું મને રસ મારી આ ભૂમિમાંથી જ મળ્યો છે, બરાબર. છેલ્લે જોઈએ કે અહીં જ રોયા કલ્લોલ્યા, અહીં ઉઠ્યા અને પછડાયા, જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા, બરાબર. કે વિસરવું એટલે કે ભૂલી જવું, અને ગૃહ માયા એટલે કે ઘરની માયા, ઘરની લાગણી, બરાબર. તો અહીંયા આગળ કવિ કહેવા માગે છે કે અમે અહીંયા જ રોયા કલ્લોલ્યા એટલે કે અહીંયા જ મોટા થયા, અહીં જ ઉઠ્યા અને પછડાયા. ઉઠ્યા અને પછડાયા એટલે કે આ એ જ જગ્યા છે, આ એ જ પ્રદેશ છે કે જ્યાં અમે સુખ દુઃખનો અનુભવ કર્યો, કોઈક વાર સુખ તો કોઈક વાર દુઃખ. અને અહીં જ અમે ઉઠ્યા એટલે કે પાછા ઊભા થયા, અને પછડાયા કે દુઃખમાં પણ સપડાયા, છતાંય અમને આ જે મારું વતન છે એને છોડ્યા
નથી. જીવન જંગે જગત ભમ્યા, કે આ જીવન જીવવા માટે આખા જગતમાં આખા વિશ્વમાં ભમ્યા ફર્યા, પરંતુ વિસરાયા નહીં ગૃહમાયા. કે ભલે ને જીવન જંગે, કે આ જીવન જીવવા માટે હું આખા વિશ્વમાં ફર્યો હોય, પરંતુ હું મારી જનની, મારી જન્મભૂમિ, મારા વતન, મારો જે ઘર, મારો પ્રદેશ, મારું ગુજરાત, એને ક્યારેય ભૂલતો નથી. આવું સુંદર મજાનું પોતાના વતન પ્રત્યેનું ભાવ પ્રેમ દર્શાવતું સુંદર મજાનું કવિ સુંદરમનું કાવ્ય વસુધામાંથી, એટલે કે આ કવિતા કવિના વસુધા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. બરાબર. તો આપણે આ કવિતા વિશે હવે થોડોક વિગતે એનો સારાંશ જોઈએ કે ગુજરાતનું ગૌરવ કરતી આ જાણીતી રચનામાં વતન પ્રેમનું પ્રાગટ્ય ગામ પરિવેશ અને કુદરતી તત્વો સાથે જોડાઈને ખૂબ જ સાહજિક શૈલીમાં થયું છે. બરાબર. કે આપણે આ કવિતામાં કેટલા ભાગ જોયા? તો આ કવિતામાંથી આપણે વતન પ્રેમ જોયો, ગ્રામ પરિવેશ કે ગામડાના લોકો કઈ રીતે રહેતા હોય, નદીમાં નાહવાનું, ખેતરોમાં ડુંગરોમાં ફરવાનું ને કુદરતી તત્વો એ વગેરેનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. બરાબર. વતન પ્રેમનો મહિમા વિશેષ છે કે આપણને દરેકને આપણું વતન, જ્યાં આપણો જન્મ થયો છે એ આપણું વતન, એના પ્રત્યે પ્રેમ હોય ને હોય જ. જ્યાં તમે જન્મ્યા, મોટા થયા અને જીવન જંગે જજુમ્યા હોય, તે ધરતી સાથેનો નાતો એ આપણો અતૂટ હોય. બરાબર. ભલે ને તમે ગમે તેટલા વિશ્વનું ભ્રમણ કરો, ભલે ને તમે અમેરિકા, લંડન કે યુરોપ ગમે તે દેશમાં જાઓ, પરંતુ પોતાની જે જન્મભૂમિ છે એની સાથેનો તમારો સંબંધ એ અતૂટ હોય છે. આજે પણ કેટલાય લોકો પરદેશમાં જઈને વસ્યા હશે, પરંતુ એ પોતાની જન્મભૂમિને એ ભૂલતા નથી. પોતાની સંસ્કૃતિને આજે પણ એઓ ભૂલતા નથી. બરાબર. સમગ્ર ગુજરાત એ આપણું ઘર છે. બરાબર. કે આપણો જન્મ ક્યાં થયો છે? ગુજરાતમાં. બરાબર. ભલે ને હું સારસામાં જન્મ્યો, કે ભલે ને કોઈ ખંભોળજ કે બીજા કોઈ ગામમાં જન્મ્યા હોય, પરંતુ આપણો જે જન્મભૂમિ છે એ સમગ્ર ગુજરાત છે, આપણું આખું રાજ્ય. અને એ આખું ગુજરાત આપણને આપણું લાગે. આપણા ભારત દેશમાં એવા ઘણા બધા રાજ્યો છે, પરંતુ ગુજરાત એ આપણું ઘર લાગે. બરાબર. મારા તારાનો ભેદભાવ ભૂલીને વિસ્તાર કે જ્ઞાતિના વાડામાં ન બંધાતા સમગ્ર ગુજરાતના વિકાસનો વિચાર કરવો એ અત્યંત અનિવાર્ય છે. અને તે અહીંયા આપણને કવિએ સમજાવ્યું છે. બરાબર. કે આપણે મારો તારો એ ભેદભાવ ભૂલી જઈને સમગ્ર ગુજરાત એક છે, અને સમગ્ર ગુજરાત તો નહીં પરંતુ આખું વિશ્વ એક બને, વસુદેવ કુટુંબકમની ભાવના સર્વમાં જાગે, એવું અહીંયા કવિએ આપણને સમજાવ્યું છે. કે ગ્રામ જીવન મનુષ્યને પૂર્ણતા બક્ષે છે. બરાબર. કે ગામડાનું જીવન એ મનુષ્યને પૂર્ણતા આપે છે. એ આપણને આ કવિતા દ્વારા સમજવા મળે છે. કે આ કાવ્યમાં વતન માત્ર ગુજરાતની જ નહીં, પરંતુ ભારતની નહીં, પરંતુ વૈશ્વિક કુટુંબની ભાવના પણ સુપેરે પ્રગટ થઈ છે. અને એટલા માટે જ અંતિમ પંક્તિમાં કવિ વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ ધર્યા એવું કહેવા માગે છે. બરાબર. કે કવિ એ પોતાના એકલા વતનનું, એકલા ગુજરાતનું, એકલા ભારતનું જ નહીં, પરંતુ આ આખા વિશ્વને આપણે સુફલિત એટલે કે ફળદ્રુપ કરવાની છે, એવી ભાવના સાથે આપણે આ કવિએ આ સુંદર મજાનું કાવ્ય રચ્યું છે, જેનો આપણે અભ્યાસ કર્યો. બરાબર. હવે આ કવિતાની શબ્દ સમજૂતી અને સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. તો શબ્દ સમજૂતીમાં સમાનાર્થી શબ્દો છે. કોકિલ એટલે કે નર કોયલ, ધન ગર્જન એટલે કે વાદળની ગર્જના, ઉરતંતે એટલે કે હૃદયના તાંતને, કોતર એટલે કે નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલ. આ તમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે. બરાબર. આ અને એક પાનેતર, પરંતી વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર. બરાબર. પૌરુષ એટલે પુરાસ્તન, સુફલિત એટલે કે ફળદ્રુપ, વિસરવું એટલે કે ભૂલી જવું, ને ગૃહ માયા એટલે કે ઘરની માયા, ઘર પ્રત્યેની લાગણી. વિરુદ્ધાર્થી શબ્દ છે ખુલ્લું એટલે બંધ, અને પહેલી એટલે છેલ્લી.
સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વિકલ્પવાળા. પહેલો પ્રશ્ન જોઈએ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિને કેવો અનુભવ નથી થયો. જો અહીંયા ખાસ યાદ રાખજો કે કેવો અનુભવ નથી થયો એવું પૂછ્યું છે. બરાબર. તો વસંતમાં કોકિલનો ટહુકો સાંભળ્યો છે, આ અનુભવ થયો છે. બરાબર. બી, પહેલી પગલી અહીંથી જ ભરી હતી, આ પણ અનુભવ થયો છે. ભર ઉનાળે તપ્યા અહીં સઘળીએ. અને ડી, અમે ભમ્યા અહીંના ખેતરમાં. તો જવાબ શું આવશે? સી, ભર ઉનાળે તપ્યા અહીં સઘળીએ. એ ખોટું છે. આ અનુભવ કવિને થયો નથી, એટલે આપણો જવાબ આવશે સી. બરાબર. બીજો પ્રશ્ન છે, આંખ અમારી ખુલી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માગે છે? તો કે જન્મથી આંખ બંધ હતી. બી, હવે મોટા થયા એટલે આંખ ખોલી. સી, બધું જ દેખાવા લાગ્યું. અને ડી, અહીં જ જન્મ થયો હતો. તો આપણો જવાબ આવશે ડી, કે જન્મ અહીંયા જ થયો હતો. ત્રીજો પ્રશ્ન છે કે જીવનની સફળતા અને નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? તો અમે ભમ્યા અહીંના ખેતરમાં, અહીં શિયાળે તપ્યા સઘળીએ, જીવન જંગે જગત ભમ્યા કે કોકિલ સુણી વસંતે. તો જવાબ આવશે સી, જીવન જંગે જગત ભમ્યા. બરાબર. જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? ભારતમાં, ગુજરાતમાં, જંગલમાં કે જગતમાં? તો જવાબ આવશે જગતમાં. કે આ જીવનરૂપી આપણા યુદ્ધમાં એ પૂરા જગતમાં, આખા વિશ્વમાં ભમ્યા હતા. નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. કે પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ શું હતો? તો આપણે કાવ્યના આધારે આપણે જવાબ લખવાનો છે. કે પ્રારંભના જીવન માટેનો કવિનો અનુભવ હતો કે કવિએ અહીંયા જ પ્રથમ પગલી ભરી છે. પહેલી તો આંખ એમની અહીંયા જ ખુલી છે, અહીંયા જ એમના યૌવન કેરી વાદળીઓ વરસેલી છે. બરાબર. તો આ રીતે આપણે કાવ્યને અનુરૂપ જવાબ લખી શકીએ. બીજો પ્રશ્ન છે, કવિનો વતન પ્રેમ કાવ્યના આધારે વર્ણવો. બરાબર. જે આપણે કાવ્ય સમજૂતીમાં જોઈ ગયા કે વતન પ્રેમ વિશે અહીંયા આપણે લખવાનું છે. નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન કે તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો. તો આ પ્રશ્નનો જવાબ તમારી જાતે લખવાનો છે કે તમારા બાળપણમાં એવો કોઈક અનુભવ થયો હોય તેનું તમારે અહીંયા વર્ણન કરવાનું છે. કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો. તો આ કવિતાના આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા આપણે લખવાના છે. બરાબર. અને કાવ્ય પંક્તિ સમજાવો, જે મેં તમને અગાઉ સમજાવી છે. બરાબર. તો તમે પણ આ પ્રશ્નોના જવાબનો વધુ અભ્યાસ કરશો, કવિતાને વધુ માનશો અને એનો વિગતે અભ્યાસ કરશો